બનાવવાનું છે જોવો તમે આમ ઓય નહીં ઢોકળી જોવો મિત્રો આવી રીતે બનાવી છે ફેમિલી તો નવા વ્લોગમાં ફ્રી તમારું બધાનું સ્વાગત છે તમે જોઈ શકો છો અમે કપાવીની વિયેવા છીએ તારે અહીંયા પાર્થભાઈ બબલું ખાય છે કા પાર્થ હું ખાયલા બબલું ખાકે જો મિત્રો દાંત કાઢે છે પાર્થ તમારે જો હું ખાતું હે હું ખા બબલું હું આવ્યું હે જીસીબી જીસીબી આવી આ હું આ તારા હાથમાં શું છે બતાવી તો બબલું હે એમ સારું હે સારું હે મસ્તી નું હે કે કોણ લાવ્યું તાર મમ્મા લાવ્યા એમ ટાટા કહી દે બધાને ટાટા કેતા એકવાર ટાટા એમ કે ફેમિલી તો મારા ભાભીની શેવડો અને વાળું પાણીનું બનાવે છે તમે જોઈ શકો છો અહીંયા ગયફો આ હું કરો ગયફો અહીંયા નકુભાઈ જો હું બનાવ નકુભાઈ આ ઢોકળી બનાવું સૌ ઢોકળી હા હોય ની હોય આ ઢોકળી બનાવું તો મરચું હે કે ગયફો હે આ તો ઢોકળી બનું એમ હા શાક બનાવવા શાક બનાવ છે હા ખાવા આવજો બધે ખાવા આવજો એમ બધાય ખાવા આવજો વણું સમ જવો હોય ની જવો દેખાય છે હા જો જવો અહીંયા ગોયફો બેઠા છે અહીંયા નકુપુઈ છે ને અહીંયા પણ કંઈક શાક ચડે છે ફેમિલી તો ફેમિલી મારા ભાભી અહીંયા શેવડો બનાવશે જો તમે આમ હું બનાવો કશું ભાભી શેવડો બનાવો એમ જો અહીંયા અમારા બેન કામકાજ કરી રહ્યા છે જો અહીંયા શેવડો તૈયાર કરે તો શેવડો તૈયાર કરે એટલે બતાવું જો મારા ભાભી શું કે તમારે બધાને ખાવો હોય તો આવો તો તમારે ખાવો હોય તો હાલો અને શેવડો બને એટલે તમને બતાવું ફેમિલી તો નકુભાઈ જો ઢોકળી તૈયાર કરી નાખી છે કા નકુભાઈ હા જો આમ કરો તો આમ લાંબી કરાવું છે જો એટલે આનું શાક બનાવવાનું છે જવો તમે આમ જવો ઢોકળી બનું ઓય નહીં ઢોકળી જો મિત્રો આવી રીતે બનાવી છે હા તમારે બનાવી તમારી પાસે શીખવા આવજો હોય નહીં જો જવો બનાવી છે જવો જો મસ્તી ની બનાવી છે ફેમિલી જો તમે આમ ઓ હોય જવો ઢોકળી એટલે ઢોકળી બનાવ્યો નખુભાઈ મારા પૂઈ છે નખુભાઈ ફેમિલી જોવો તમે આમ ઓહ જો જોવો તમે આમ જવો આને ઓલે વડી ગાંઠિયા પડે છે હો વડી ગાંઠિયા પડે હા ઓલા કેવાય આને તેલમાં તળી નાખો એટલે આના ગાંઠિયા થઈ જાય રંગોળાના રંગોળાના ગાંઠિયા હા અને તેલમાં તળો એટલે રંગોળાના ગાંઠિયા ને પાણીમાં નાખો એટલે ઢોકળી થાય શાક બનાવવાનું એમ ને શાક બનાવવાનું શાક બને છે મિત્રો જોવો તમે વડી ગાંઠિયા પાડવા તોય થાય આના રંગોળાના જવો ફેમિલી તો અહીંયા જો છોકરા રમે છે જોવો તમે શું પાર્થ ખા બબલું એમ જોવા અહીંયા શેવડો હજી બને છે જોવો તમે આમ તો શેવડો બને એટલે મળી તો આપણે શેવડો થઈ ગયો છે ત્યાર જોવો તમે અમે પાર્થભાઈ ખાય છે કા પાર્થ હારો બીનો હે હારો બીનો શાક તો કર્યા શાક હાલે શાક તો જો ખાય છે પાર્થ જો હારો બીનો હે હારો બીનો હે હારો બીનો કે ફેમિલી તો એ શરમાય છે અને મળી આગળ ફેમિલી તો આપણે શેવડો તૈયાર કરી નાખ્યો છે ને હવે મારા બા અહીંયા શાક બનાવે છે શું બનાવો બા રીંગણાનું શાક બનાવો એમ અહીંયા વાળુનો ટાઈમ થઈ ગયો છે એટલે શાક મૂકશે હમણાં તો અહીંયા મારી બેન બબલું હાંધે છે અને જીગુબેન તમે શું બનાવો રોટલા રોટલા બનાવે છે જુઓ તો મિત્રો વાળું કરીને મળીએ ફેમિલી તો અહીંયા અમારા ફૂયા જુઓ શાક બનાવવા મળ્યા છે કાના કપુઈ હા જો આમ શાક બનાવે છે આ જો ગાંઠિયા નાખું સૌ ગાંઠિયા નાખો હા એમ હા જો ઓરું સૌ આમાં ઢોકળી ઓરું સૌ હા ને આ જો આમ
શાક બનાવો એમ ને? શાક બનાવવું ઓરી ને પછી હલાવવાનું હોય. જો આમ ગોયા ફોવા જો આમ ગોયા ફોવા શું કરો તમે અહીંયા જોવો કે શીખો છો તમે શાક? ધ્યાન રાખીને બેઠા શાક ભાગી નો જાય એમ કે એવું છે એમ ને? જો આમ શાક એક નંબર બનાવ્યું છે મારું ફોઈ. કા નાખો ફોઈ? ફેમિલી તો નકુભાઈએ શાક બનાવ્યું છે અને ફેમિલી તો અમે જ્યાં ગામમાં વળબળ કરી લીધું છે અને વિડીયોના એન્ડ આપી દઈએ તો મળીએ બીજા વ્લોગ સાથે.